તો ગુજરાત રાજ્યસભા ચૂંટણી મામલે મહત્વના સમાચાર। રાજ્યસભાના ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ બન્યા। ફોર્મ પરત ખેંચવાનો સમય આજે પૂર્ણ થયો। રાજ્યસભાના ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। બિનહરીફ ચૂંટાવા બદલ પ્રમાણપત્ર પણ આજે જ ઉમેદવારોને આપવામાં આવશે। ભાજપના ઉમેદવાર રાજુ શુક્લ, માનસિંહ પરમારની બિનહરીફ જીત। ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર કણઝરિયા અને મુકેશ રાઠવાની બિનહરીફ જીત થઈ છે। કોઈ પણ અન્ય પાર્ટી, કોંગ્રેસ અથવા તો આપ તરફથી ઉમેદવારી ફોર્મ નહોતું ભરવામાં આવ્યું ત્યારે જ બિનહરીફ તેઓ જ ભાજપના ઉમેદવારો જાહેર થયા હતા। ત્યારે આજે સત્તાવાર રીતે તેઓ બિનહરીફ ચૂંટાવા બદલ પ્રમાણપત્ર તેઓને આપી દેવામાં આવશે। ભાજપના ચારેય ઉમેદવાર રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરિયા અને મુકેશ રાઠવા કે જેઓની બિનહરીફ જીત થઈ છે। ત્યારે ગુજરાત રાજ્યસભા ચૂંટણી મામલે આ મહત્વના સમાચાર કે જેમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈનથી જોડાયા છે। જે કલ્પેશ, ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ, શું વધારે વિગત? બિલકુલ, ભાજપના ચારે ઉમેદવારો બિનહરીફ હોવાની સાથે એક ઇતિહાસ પણ રચાયો છે કે ગુજરાતની તમામ જે 11 બેઠકો રાજ્યસભાની છે એ તમામ બેઠકો પર ભાજપના જ ઉમેદવારો વિજેતા થયા છે। એકમાત્ર બેઠક જે શક્તિસિંહ ગોહિલની હતી જે ખાલી પડવાની હતી અને એની અવેજમાં પણ આ જે 4 ઉમેદવારો આવ્યા છે 4 ભાજપના છે। કેમ કે વિધાનસભામાં પૂરતું સંખ્યા પણ નહીં હોવાથી કોંગ્રેસે ઉમેદવારી નહોતી નોંધાવી, આમ આદમી પાર્ટીએ કે અન્ય કોઈ પક્ષે પણ ઉમેદવારી નહોતી નોંધાવી। આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને આજે છેલ્લા દિવસની સમાવર્તા પૂર્ણ થયા બાદ જે વૈધાનિક રીતે પ્રક્રિયા હાથ ધરી છે તેના અંતર્ગત નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને ભાજપના જે 4 ઉમેદવારો છે એ રાજ્યસભામાં જશે। તમામ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। જી કલ્પેશ, માહિતી બદલ આભાર। ત્યારે રાજ્યસભાના ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અથવા તો અન્ય કોઈ પક્ષ તરફથી ઉમેદવારી પણ નહોતી કરવામાં આવી ત્યારે આજે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ।